તારીખ 11/2/2026 બુધવારના રોજ સવારે 11:30 કલાકે વડગામ તાલુકાના જલોત્રા પંચાયત હદ વિસ્તારના કર્માવદના આદિવાસી પરિવારો દ્વારા આદિવાસી જનકલ્યાણ સંગઠનના પ્રમુખ આર દામાને સાથે રાખી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર પ્રાયોજન કચેરી અને ડીએફઓ કચેરી પાલનપુર મુકામે આવેદન આપી સરકાર સામે રજૂઆત કરી હતી. રજૂઆતના કામે ગરીબ ભોળી અને અભણ લોકોને પાયાની સુવિધાઓ આપવામાં આવેલ નથી. કર્માવદ ગામે વર્ષોથી આદિવાસી પરિવારો વસવાટ કરે છે, સાથે જ ખેતી તથા પશુપાલન પણ કરે છે, પરંતુ આઝાદીના આટલા વર્ષો વીતવા છતાં આજ દિન સુધી શિક્ષણ, આરોગ્ય, રોજગાર, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. ફક્ત ને ફક્ત વોટ બેંક તરીકે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમગ્ર સમસ્યાઓ સાથે કર્માવદના આદિવાસી પરિવારો છેલ્લા 30 થી 40 વર્ષથી સરકારશ્રીમાં લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવેલ, પરંતુ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આજ દિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં નથી આવી કે નથી કોઈ સુવિધાઓ આપવામાં આવી. કોઈ સાંભળતું પણ નથી અને ઉલટાનું ફોરેસ્ટ વિભાગ દ્વારા અવારનવાર ધમકીઓ આપવામાં આવે છે કે તમે જે જગ્યામાં વસવાટ કરો છો તે જમીન જંગલની છે, ત્યારે ખાલી કરીને જતા રહો, નહીં તો તમને જબરદસ્તી તગડવામાં આવશે. ત્યારબાદ કર્માવદના રહેવાસીઓને ભય સતાવી રહ્યો છે કે બાપ દાદાના સમયથી વસવાટ, ખેતી અને પશુપાલન જેવી કામો કરી પરિવારનું ભરણ પોષણ કરીએ છીએ, ત્યારે બંધારણના નિયમો મુજબ અમને હક મળવા જોઈએ, પરંતુ તે પણ મળતા નથી. ત્યાંથી સમાજના સંગઠનનો સહારો લઈ રજૂઆત કરવામાં આવી હતી. રામાવી દામા સામાજિક કાર્યકર્તા અને આજે વડગામ તાલુકાના જલોત્રા ગામના કર્મદ કરીને એક ગામ છે. એની અંદર આદિવાસી છેલ્લા આઝાદી પહેલાંથી રહે છે. બાપ દાદા વખતથી એમને માગણી કરતાં તમામ કચેરીની માગણીઓ પૂરી કરી છે, પણ હજી સુધી એમને હક અધિકાર મળે નથી. જંગલ જમીનના કાયદા મુજબ એમને 4 હેક્ટરે 10 એકર જમીન મળવાપાત્ર છે અને પાયાની તમામ સુવિધા મળવાપાત્ર છે. એ વિસ્તારની અંદર નહીં તો શિક્ષણ, નહીં આરોગ્ય, નહીં રોજગાર અને નહીં એમને એમના નામે જમીન નામે કરવામાં આવે. આજે અમે સોશિયલ મીડિયામાં સાંભળીએ મુજબ કર્માવદ એક ગામ છે, પણ સરકાર એમ કહે કે કર્માવદની અંદર એક તળાવ છે. હવે કર્માવદ તળાવ છે કે ગામ છે એ ખરેખર સરકારને જ ખબર ન હોય તો આ ગામનો આ 50-60 પરિવારનું થશે શું? તો એને લઈને અમે પડતર માગણી અને પડતર સમસ્યાને લઈને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્રમાં દેખાય છે, એમાં તમામ માગણી મૂકી છે. અને જો અમારી માગણી યોગ્ય સમયમર્યાદામાં પૂરી કરવામાં ના આવે તો અમારે બંધારણના રૂએ આગળની ઘટતી કાર્યવાહી કરવાની ફરજ પડશે. અને સરકારને અમે વિનંતી કરી છે અને બિચારા માગણીઓ મૂકતા આજે એમનું શિક્ષણ નથી. આમ કહેવાય છે કે આજે લોકશાહીની અંદર આપણો ભારત સરકાર એ પ્રજાસત્તાક અને મહાસત્તા બનવા જઈ રહ્યો છે વિશ્વનો, અને એની મહાસત્તા તો બનવાની વાત તો સાઈડમાં રહી, પણ હજી પગ તળે એમના ગરીબોને હક અધિકાર નથી મળ્યા. લોકશાહીની અંદર એમનું શોષણ થઈ રહ્યું છે, તો ક્યાંથી મહાસત્તા બનશે? આજે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, તો એમને બે ટાઈમ તમે નજર કેમેરા ફેરવી શકો કે એમને 2 ટાઈમ કલેક્ટર કચેરી બેને પડતર માગણી લઈને આવ્યા છે. આઝાદીના આજે 78 વર્ષ થઈ ગયા છે અને 78 વર્ષ દરમિયાન આજે અમારા જલોત્રા ગામ પંચાયતના કર્માવદ ગામ છે અને એક સુલેપાણી ગામ છે. બંને ગામની અંદર આઝાદીના વર્ષો પહેલાં બાપદાદા વખતથી રહેતા આવ્યા છે. એમને પાયાની ભૌતિક સુવિધાનો લાભ નથી મળ્યો. શિક્ષણ નથી, આરોગ્ય નથી, રોજગાર નથી, અને સાથે સાથે એમને વર્ષો જૂના કબજા પકડીને જમીનની અંદર કાગળિયા કરીને પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ, ગ્રામ પંચાયતો ઠરાવ કરીને થાકી ગયા. કમિશનર સુધી જાતે હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરી, પણ એમને ન્યાય નથી મળ્યો. અને એ પડતર માગણીને લઈને આજે નામદાર કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ. અને અમારી માગણી જો સમય મર્યાદામાં પૂરી કરવામાં ના આવે તો અમે હવે છેલ્લા કંટાળી ગયા છીએ, ગળા સુધી આવેલા છે. અમારો આખું પરિવાર આજે 2 ટાઈમ ખાવા માટે વલખા માર્યો છે. અને અમારી સરકાર જોડે જમીન નથી જોઈ, જમીન તો અમારી જોડે છે જ. અમારે ફક્ત એમને વહીવટી વડા છે, કાયદાની અંદર નામે કરાવવાની છે. એ નામે અમારા નામે ચડાવવામાં આવે, કાયદા ન રહે. અમે સરકાર જોડે ભીખ નથી માગતા. અમારા જોડે ઓલરેડી પહેલથી જ કબજો છે. એ કબજો અમારા નામે કરવામાં આવે અને અમને સરકારના યોજના તમામ પ્રકારના લાભ આપવામાં આવે. જો અમને લાભ હજી અમારે બાળકો માટે ભણતરનું આજે 50-60 પરિવાર કર્માવદ રહેશે અને 100 થી 150 પરિવાર સુલેપાણી રહેશે. એ પરિવારનો ભણતરનો પ્રશ્ન છે, આરોગ્યનો પ્રશ્ન છે, રોજગારનો પ્રશ્ન છે. તો પછી આટલો પાયાનો વૈદ્યુત સુવિધા ન હોય તો પછી બીજી સરકાર અમને કઈ રીતે લાભ આપી શકે? તો પહેલાં તો અમને આ જમીન અમારા નામે કરવામાં આવે અને જો અમારી યોગ્ય રજૂઆત આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જો પૂરી કરવામાં ના આવે તો આવનાર ટાઈમની અંદર સરકારની તમામ પ્રકારની ચૂંટણી અમે બહિષ્કાર કરીશું. કેમ કે આજે આઝાદીના આજે મને 78 વર્ષ થઈ ગયા. અમારા વિસ્તારની અંદર ખાલી અમને વોટ બેંકનો જ ઉપયોગ કર્યો છે. અમારા વિસ્તારમાં અમારા પ્રતિનિધિઓ અમને કહે કે ભાઈ અમને વોટ આપો, અમને હલકે તમારું કામ કરી આપીશું. તો આટલા વર્ષો થઈ ગયા, હજી કોઈ પણ નેતાએ અમારું કામ નથી કર્યું, નહીં સરકાર અમારે પડતું. તો અમારે જેડીસી ન્યૂઝ સાથે શ્રવણ અગ્રવાલ, બનાસકાંઠા.